પૃથ્વીની છે ખાલી મસાલાવાળી અને દીવાની ચીઝવાળી, બેની સ્વીટ કોર્ન રેડી છે. બરાબર. અહીંયા આવી ગઈ છે દીવા નાઈ ધોઈને, અને અહીંયા આવી ગયું છે મને મચ્છર. અરે જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા બી અરે કે કડી ગયું આજે. ભૂખ જોર આવે 2-3 દિવસથી ને એટલે તાવું થયું કાળું મચ્છર બહુ ઇરિટેટિંગ હોય. બસ હવે બહુ ખંજવાળમાં. મને ખંજવાળ. બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામી. લે મજામાં બધાય. હેલો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એમાં જતું ને બોલવાનું. આજે છે મસ્ત ફ્રેશ મંડે અને જો કોઈ કંઈક પાડ્યું. વાગી ગયા છે 6:30. મળીએ પછી આગળ. ચાલો બધા નાસ્તો કરવા. ખબર નથી કેમ આવું બ્લર આવે છે. જય સ્વામિનારાયણ. પહેલાં છે ને અમારા ગામમાં વરસાદ આવ્યો. ઘણા બધાએ કીધું અમારા ગામમાં છે, ઘણા બધાએ કીધું અમારા ગામમાં નથી. તો અમારા ગામમાં પહેલાં આવ્યો ને તો બહુ બહાટી બોલાવી અને હવે વહી ગયો, થાવ વહી ગયો, દૂર દૂર સુધી ક્યાંય નથી દેખાતો એવું છે. પણ પવન બહુ સારો છે, મસ્ત ઠંડો ઠંડો પવન છે, ગરમી નથી થતી. થાય ઘરમાં બંધ હોય તો થાય, પણ ખુલ્લું રાખીને તો સરસ પવન છે. નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. રેડી ટિફિન? રેડી હો. આજે સલાડનું જે તમે કર્યું છે મંગાઈ કેવાય? તમને ખબર હતી ને બનાવ્યું છે? હા કે ના? નહીં. બોલો. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. રાજુ મામાને જેવું કર્યું, માગું થોડો. નહીં હું માગી નહીં. સલાડ, થેપલા, પરોઠા ખાઈ લીધા. સલાડ અત્યારે ખાવાનું હતું, બપોરે લઈ જવાનું. ત્યારે ખાવા નતું એને ઘરે, બપોરે ખાઈ જાય બીજું હું. ડબલ ભરી દીધો. મને ખબર હતી બનાવી ઠીક યાદ નહીં આવ્યું. હા, હું રોકાઈને મેં કીધું કંઈક હશે. તે ફ્રીજમાં જ મૂકવું પડે ને, મને થોડી ખબર હોય. બહુ પાણી છૂટી જાય બહાર રાખવું તો. યાદ આવ્યું તો ફ્રીજમાં જ મૂકી દીધું. હા, મૂકી દે, બધા સલાડ મૂકી જ દે છે. રેડી? હવે જઈએ. મારું છે ને ફાઇનલ પૈતું. બાય બાય. બાય બાય. આ રોટલી રહી. હે વાટું કેવા નથી તમને? હા, પાછી વાટકી કરી. કીધું તું. પણ ઘરની લઈ જાઓ ને, મમ્મી ઘરની પલાળ દે હે બીજી. કાલે બહુ બધી છે. આ પલાળને કાલ લઈ જાય. પલાળેલી ડબ્બો તૈયાર છે, જોર્યો તમારો. તમે લઈ ન ગયા ને? હા, મૂકી દીધો તો. હા, યાદ આવ્યું. વાટું બાબતે ઝઘડો થઈ ગયો. વાટકી તો તારી બાએ ધોમ પલાળી ને ધોમ ગઈ વખતે પલાળીને ડબ્બો તૈયાર રાખ્યો તો, પણ તમે કીધું ને કે ઓલા લાવ્યા હતા એટલે પછી મૂકી દીધો તો મંદિરમાં. પટેલ લાવ્યા ને એટલે પછી મેકી દીધું. પટેલ. બાય. આમાં નાખી દો, લાવો નાખી દો. ના ના. બાય. જય જય સ્વામિનારાયણ. See you. સી યુ. एक्चुअल में एक ही चीज चाहता है, ये कंपनी एक ही चीज चाहती है कि इस प्लेटफॉर्म पे आने के बाद कभी कोई जिंदगी में रेग्रेट फील ना करे. और हमारा पार्टनर किसी को अपने सिस्टम में लेकर आ रहा है, कंपनी के अंदर लेकर आ रहा है, तो उसे कभी गाली ना सुननी पड़े. ये हमारा विजन है. हर इंसान कमाए, हर इंसान सीखे. इसके साथ अगर आप काम करना चाहते हो तो जाओ जाके इंस्टाग्राम पे आग लगा दो, व्हाट्सएप पे मैनेजर पे आग लगा दो, सॉरी व्हाट्सएप पे मैनेजर के व्हाट्सएप पे आग लगा दो. जो मन करता है वो कर दो. मेरे को एनर्जी तभी मिलती है जब आप ऐसे ऐसे मैसेज करते हो. थैंक यू सो मच एवरीवन. मिलते हैं आपसे दोबारा से कल सुबह 11:30 बजे रिथमिस के नए सेशन के अंदर. थैंक यू सो मच.
જો બાળકોના વોટર બોટલ, લંચ બોક્સ અને બાળકો આવી ગયા, બરાબર. ભારી રૂપાળો કલર પહેર્યો છોકરા તે. મજા હે મજા આવે? ઠીક મજા આવે. જય સોમનારાયણ. બોલો જય સ્વામિનારાયણ. હા તડકો, બાપરે બાપ તડકો. આજ કપડાય બદલવાનું વેત નથી રહ્યો. સવારે બપોરે એમને જૂનું ટી શર્ટ પહેરી લઈ તારે આવી. હતી ને એટલે મીટિંગ પૂરી થઈ એટલે તો ભાડી. આમ હતું થોડુંક આજે મારે એટલે. હા આજે અમને નવો ડાન્સ કરાય. ઓકે ચલો હવે આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, મકાઈનું સલાડ, પરોઠા, જેને જે ખાવું હોય એ. તો જમી લઈએ અને પાછા કામે લાગીએ. પછી અત્યારે કેટલા વાગે છે મીટિંગ? તો 3 વાગે. છોકરાને મેલીને આવી. શું કરીશ? ચલો બાળકો જમી લેશું આપણે. બેનને ખવડાવી લે ને. ના પડે સમજો. કેમ? કોણ જમી લે બધી કે પણ ટ્યુશનમાં જાવ. અમારે છે ને આજે સાંજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, બરાબર. તો સેન્ડવિચ બને છે આજે. છે ને અમારી દીવાબેને સેન્ડવિચ કરાવડાવી છે, એની ડિમાન્ડ ઉપર બને છે. ગમે તો ન ખાઈને તો વારો પાડી દઉં. ભારત પાટ ખરી. उसमें जी નાખવાનું બાજુ રાખ. હજી છે ને સાદું સિમ્પલ પટેટોના મસાલાવાળી બનાવું છું. હા એક ગાજર પડ્યું છે? हो બધું ખર નાખું ખમણ. હમ બે ખમણ તો કાઢી સુધારી. થોડુંક નાખીએ વેજીટેબલ. પૂછવા આવ્યું તો વઘારવાનું છે તો વઘાર નાખવું એમ પૂછવા ત્યાં તું આવી ગઈ. જો મમ્મી છે ને અહીંયા સેન્ડવિચ ભરે છે અને આપણે અહીંયા ચીપિયામાં શીખવાની છે. કે આગળના બ્લોગમાં તમે જોયું હતું એમ મારી ફ્રેન્ડ આવી હતી એ વખતે કે મારું ટોસ્ટર બગડી ગયું છે. ચાલે છે, બહુ સારું હાલે છે, ખાલી અંદર સેન્ડવિચ જ બ્રાઉન નથી થતી. ક્રિસ્પી થઈ જાય પણ વ્હાઈટ રહી. એવું છે, બરાબર. હા હવે હું આવું છું મારા પોઈન્ટ ઉપર કે મને છે ને આટલા દિવસમાં મેં જેટલા લોકોને કન્સલ્ટ કર્યા ને કે ડિજિટલ સ્કિલ શું છે, કેવી રીતે કામ કરે છે, એ બધાની સાથે મને બીજું એક કે એ લોકોને એવો ડર છે કે લોકો શું વાતો કરશે કે આ ડિજિટલ સ્કિલમાં ખોટા ફ્રોડમાં ફસાય છે આમ તેમ. તો પહેલી વાત તો એ કે તમે ફ્રોડમાં ફસાઈ શકો છો, બહુ ફ્રોડ ચાલે છે, બરાબર. એટલે ફ્રોડથી બચીને રહેવું. તમારો જો મેન્ટોર તમે રાઈટ ચૂઝ કરશો ને તો છે ને તમે કોઈ ફ્રોડમાં નહીં ફસાવો. અને એમનેમ સોશિયલ મીડિયા જોઈને તમે અગર બધા એવા નથી હોતા, કેમ કે ઘણા લોકો દિલથી કામ કરે છે અને ઘણા લોકો માટે ફક્ત ને ફક્ત તમે એક પેલું જોવો છો કે ટાર્ગેટ કે બસ આ મારામાં આવે ને હું એને ફસાવું. એટલે બધા લોકો સરખા નથી હોતા, પણ હોય છે, બહુ ફ્રોડ ચાલે છે. એટલે કરવું હોય ને તો જોઈ જાણીને કરવાનું ને રાઈટ મેન્ટર ચૂઝ કરવાના. અને બીજો એક પ્રશ્ન જેની સાથે મેં અત્યાર સુધીમાં કન્સલ્ટ કર્યું ને એમાંથી 3 થી 4 વ્યક્તિનો એવો હતો કે લોકો શું કહેશે. તો જો લોકો તો છે ને બધી જ વાતમાં કહેવાના છે, બરાબર. કાંઈ પણ કરો. જ્યારે મેં યુટ્યુબ ચાલુ કરીને ત્યારે આપણે જેને ફેમિલી માનતા હોઈએ ને એ લોકોએ મારી વાતો કરી હતી, હું તમને ચોખ્ખું કહું ને તો. અને આ કરીએ છીએ આપણે તો આમાંય લોકો કહેવાના જ છે, પણ લોકો છે ને તમારા ઘરમાં દાણા નહીં નાખી જાય. એટલે લોકોનું નહીં વિચારવાનું. જો તમારે કરવું છે તો તમે આજે જ સ્ટાર્ટ કરો, હજી મોડું નથી થયું. કેમ કે આવતા 5 વર્ષમાં ડિજિટલ આખું આપણું આખું વર્લ્ડ ડિજિટલ થઈ જવાનું છે. અત્યારે થઈ તો ગયું છે, તમને બધાને ખબર હશે કે કોઈ પણ કામ છે તો તમે દિવસના કેટલા કામ ફોન વગર કરી શકો છો. જો તમારે ખાવાનું મંગાવવું હોય તો તમે ફોનમાંથી મંગાવો છો. ઇવન તમારે શાકવાળાને 10 રૂપિયા આપવા હોય તોય આપણે લોકો અત્યારે ઓનલાઈન પે કરીએ છીએ, બરાબર. એટલે
આખું વર્લ્ડ ડિજિટલ થઈ જશે આવતા 5 થી 10 વર્ષમાં, એ તો આપણને બધાને ખબર છે. એટલે ડિજિટલ સ્કિલ્સની શું વેલ્યુ છે એ તો મારે કોઈને કહેવાની જરૂરત જ નથી, બરાબર. પણ કેવું રહે કે અગર આપણે એમાંથી કંઈક થોડું ઘણું સાઈડ ઇન્કમ કંઈક અર્ન કરીએ છીએ તો છે, બધાની પાસે છે, ઇન્ટરનેટ છે, ફોન છે, બધાની પાસે છે. પણ બધા વાપરે છે કે અત્યાર સુધી હું એમ નથી કહેતી કે હું નથી વાપરતી, આપણે બધા ત્યાં જ વાપરતા હતા, વિડીયોઝ જોવામાં, એન્ટરટેનમેન્ટમાં, રીલ સ્ક્રોલ કરવામાં, યુટ્યુબ વિડીયોઝ જોવામાં એમ. પણ જ્યારે ખબર પડી કે આ વસ્તુને આપણે આ બાજુ બી લઈ જઈ શકીએ છીએ, એનો બીજી જગ્યાએ યુઝ કરીને થોડા ઘણા અર્ન કરી શકીએ છીએ, કે આપણે આપણી સ્કિલ ડેવલપ કરી શકીએ છીએ, એ બધી ખબર પડી પછી તો વાપરવામાં શું વાંધો એમ, કે આપણે આ બાજુ વાપરીએ કે આ બાજુ વાપરીએ, જે બાજુ આપણને પોઝિટિવ મળતું હોય એ બાજુ જ વપરાય ને એમ. તો કહેવાનો મારો મતલબ ખાલી એટલો હતો કે આ તમે તમારું મેન્ટર તમે રાઈટ ચૂઝ કરો છો અને સારી એવી કંપનીમાં તમે જાઓ છો તો તમને એમાં કોઈ ફ્રોડનો ડર નથી. પણ એક વસ્તુ છે કે આડેધડ નહીં કરવાનું, થોડું જોવાનું કે હું સામે કઈ વ્યક્તિ સાથે ડીલ કરું છું, કઈ વ્યક્તિ સાથે મારે કામ કરવું છે, એ એક તમે ચૂઝ કરશો ને તો તમે કોઈ ફ્રોડમાં નહીં ફસાવો. એટલે ફ્રોડ ચાલે છે એ વાત 100% સાચી, બચીને રહેજો. અને ડિજિટલ સ્કિલ શીખવી ખૂબ જ મહત્ત્વની છે, એટલું મને મારા 15 દિવસની અંદર સમજાણું છે. તો હું તમને બધાને રિકમેન્ડ કરીશ કે એકવાર આનો લાભ લો, એટલે તમને લોકોને ખબર પડે કે આ વસ્તુ શું છે, કેવી રીતે કામ કરે છે એમ. મેં તમારી સાથે વાતો કરીને એટલી વારમાં મમ્મીએ 6 સેન્ડવિચ ભરી દીધી છે અને મારો ચીપિયો હજી રેડી નથી. તો હું ફટાફટ હવે છે ને વાતો પૂરી કરું અને આ ચીપિયામાં સેન્ડવિચ શેકવા માંડું, બરાબર છે. અને લોકોની વાતો ઉપર નહીં જવાનું, લોકો તો કહેશે જ, તમે કાંઈ નહીં કરો તોય કહેશે, કાંઈ કરશો તોય કહેશે, ઇગ્નોર કરવાના. કેમ કે છે ને જ્યારે તમારે ઉત્તમમાંથી સર્વોત્તમ બનવું હોય ને તો લોકોનું થોડુંક તો સાંભળવું પડે. પણ ભગવાને કાન જ 2 એટલે આપ્યા છે, અહીંથી સાંભળો, અહીંથી કાઢ નાખો, સારું લાગે એનું રાખવાનું, ન સારું લાગે એનું કાઢ નાખવાનું, બરાબર. તો હાલો હવે હું સેન્ડવિચ શેકવા માંડું, બરાબર. ચાલો જો મારો ચીપિયો ચાલુ થઈ ગયો છે, મસ્ત શેકાઈ જો, બતાવું જો. હવે અહીંયા છે ને મમ્મીને પેલું નિત્ય નિયમ ચાલતા હતા ટીવીમાં, એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. અમે સેન્ડવિચ બનાવીને ફ્રી થઈને બેઠા ને તો એટલો સરસ પવન આવતો હતો, પણ જો હું આમાં વોઇસ રાખું ને તો મને કોપીરાઇટનો ડર હોય. એટલે અમારે સેન્ડવિચ બનીને રેડી છે, બરાબર. અને કપડું ઢાંક્યું હતું અમે ધોયેલું. અહીંયા બેનને બટરવાળી ખાવી છે. ચાલો તો હવે અમે જમી લઈએ, બરાબર. મળીએ બેન. જો જમ્યા પછી મારી આ લાસ્ટ મીટિંગ હતી એ હું એક અટેન્ડ કરી લઉં અને બસ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. અને જો હા તમને કોઈને પણ આ કામ કરવું છે, તમને એમ લાગે છે કે ના મારે કરવું જોઈએ અને ઘરમાં તમે હેલ્પફુલ થવા માંગો છો તો તમે મને કમેન્ટમાં સ્ટાર્ટ લખીને મોકલજો. હું તમને મારો વોટ્સઅપ નંબર આપીશ, તો એમાં તમે મને કોન્ટેક કરી શકો છો. ઓકે, તો બસ હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.